શુક્રવાર 5 જૂન 2026 ઉપલી મેળીનું મનન. મહાન વારસો. બાઇબલ વાંચન તિમોથીને બીજો પત્ર 3 અધ્યાય 10-17 કલમ વાંચીશું. પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા અને અંત્યોખમાં, ઇકોનિયામાં તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ સઘળા દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સઘળા પર સતાવણી થશે જ. પણ દુષ્ટ માણસ તથા ધૂતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે. પણ જે વાતો તું શીખ્યો ને જેને વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલુમ છે. અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે તે પણ તું જાણે છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી વડાઈ લોઈસમાં તથા તારી માં યુનિકામાં રહેલો હતો અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર 1 અધ્યાય 5મી કલમ. મારા બાળપણની એક સુંદર વાત મને યાદ છે કે જ્યારે મેં મારી માતા કાર્મેનને એક દિવસે બાઇબલના ક્લાસમાં ભાગ લેતા જોયા. મેં તેમના શિક્ષકને પૂછ્યું કે શું હું પણ તેમની જેમ શિષ્યપણાના પાઠમાં ભાગ લઈ શકું, કારણ કે તે પાઠની પુસ્તિકામાં આવેલા ક્રોસવર્ડ કોયડાઓએ અને શબ્દો શોધવાના કોયડાઓએ મારું ધ્યાન ખેંચ્યું હતું. બીજે દિવસે મારી માતાએ મને મૂસા, યુસુફ, યિર્મયાહ, પાઉલ અને ઈસુ જેવા વિવિધ પાત્રોના કાર્ટૂનવાળા કેટલાક રંગબેરંગી સામયિકો આપ્યા. આ ચિત્ર વાર્તાઓ વાંચવી મારા માટે રોમાંચક બાબત હતી અને તેનાથી મને જે જ્ઞાન મળ્યું તેના પ્રતાપે મારા સન્ડે સ્કૂલના શિક્ષકના પ્રશ્નોનો જવાબ આપવા માટે હાથ ઊંચો કરવા માટે હું શક્તિમાન બન્યો. આવી જ રીતે મારા દાદી જુડિથના વિશ્વાસે મને પ્રેરણા આપી. તેમના ઘરના ધાબા પર યોજાતી ભજન સેવામાં મને ખ્રિસ્તી ગીતો ગાવાનું ખૂબ ગમતું હતું. તેઓ અત્યારે પ્રભુની પાસે છે, પરંતુ તેઓ હંમેશા મારા હૃદયમાં રહે છે. બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે તિમોથીના જીવનમાં યુનિકા અને લોઇસનો ખૂબ પ્રભાવ હતો. તિમોથીના જીવનમાં તેઓએ વિશ્વાસનો મહાન વારસો પૂરો પાડ્યો. તેમના ઉદાહરણો આપણને યાદ અપાવે છે કે બાળકોનો સારી રીતે ઉછેર કરવા અને તેમના પર કાયમી અસર છોડવા માટે કેવી રીતે ઈશ્વર માતા અને દાદીનો ઉપયોગ કરી શકે છે. આજનો સુવિચાર: વિશ્વાસનો વારસો એ એક સૌથી મોટી ભેટોમાંની એક ભેટ છે જે હું આપી શકું છું અને પ્રાપ્ત કરી શકું છું. મધ્યસ્થી, જેઓએ મને ઈશ્વર વિશે શિક્ષણ આપ્યું. પ્રાર્થના. વ્હાલા ઈસુ, માતાઓ, દાદીઓ અને વડીલો માટે આભાર કે જેમણે અમારા જીવનોમાં પ્રેમ અને વિશ્વાસનો વારસો આપ્યો છે. પ્રભુ ઈસુના નામમાં, આમેન.